અને હવે વાત કરીએ અમદાવાદમાં બેફામ બનેલા નબીરાઓની. અમદાવાદના બોપલ આંબલી રોડ પર અકસ્માત મામલે કાર્યવાહી થઈ છે અને આરોપી રિપલ પંચાલને બ્લડ ટેસ્ટ માટે મોકલાયો છે. ત્યારે નબીરાએ કરેલા અકસ્માતને લઈને તેનું લાયસન્સ રદ કરવા રિપોર્ટ કરાશે. આરોપી સામે અગાઉ પણ અકસ્માતનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. 16 સપ્ટેમ્બરે રિપલ પંચાલે જીપ કંપાસ કારથી અકસ્માત કર્યો હતો. આ મામલે ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. અગાઉ નબીરાએ સિગ્નલ ભંગ કર્યો હતો, જેના ઈ મેમો પણ મળેલા છે. અને જે રીતે આ નબીરો બેફામ રીતે કાર ચલાવતો હતો અને તેના જે દ્રશ્યો સામે આવ્યા છે, નશો કરીને તે કાર ચલાવતો હતો અને મીડિયા સામે પણ તે બેફામ વાત કરતો હતો કે તેને આ ઘટનાનો જાણે કોઈ અફસોસ ન હોય તે રીતે તે વાત કરતો હતો અને એવું પણ કહેતો હતો કે કોઈ જાનહાનિ તો નથી થઈને. એટલે મહત્વની વાત એ છે કે આ જે ઘટના ઘટી છે જાણે તેનો તેને કોઈ અફસોસ જ ન હોય. રિપલભાઈ, એક્સિડન્ટ તમે કર્યો, કેવી રીતના થયો? આન્સર બધા આપી દીધા છે. શું થયું તું? આન્સર બધા મેં આપી દીધા છે. એમને પણ બન્યું તું શું? કેવી રીતના તમે નીકળ્યા હતા? ના, આઈ હેવ નો રાઇટ ટુ આન્સર એનીવન. અચ્છા, તો તમને અફસોસ છે ખરી? ખાલી એ તો કહો. શું અફસોસ છે? ભૂલથી થઈ ગયું એવું? બા ભૂલથી. સ્પીડમાં જ હતી તમારી ગાડી? હમ. તો કેવી રીતના આટલી 4-5 વાહનોને અડફેટે લીધું? ખબર નથી તમને નશામાં હતા એટલે? ના નશામાં હતા તમે? ના, અકસ્માત કેવી રીતના થયો? ઘરનો. તો આ વિશે વાત કરીએ અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી. અનિતા, જે રીતે આજે નબીરો છે દારૂ પીને કે પછી નશો કરીને તે કાર ચલાવતો હતો, કારણ કે દ્રશ્યોમાં પણ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ તે કોઈ જ વાત કહેવા નથી માંગતો અને તેણે મીડિયા સામે એવું પણ કીધું હતું કે બધા જવાબો મારો વકીલ આપશે. એટલી બધી ટણી કરી રહ્યો છે. જે પ્રકારે આ ઘટના સામે આવી છે બોપલ આંબલી રોડ પર, જે રિપલ પંચાલ નામનો આજે કાર ચાલક છે, ઓડી કાર ચાલક, પોતે જે અકસ્માત કર્યા બાદ જે નશાની હાલતમાં જે પ્રકારે મીડિયાને સ્ટેટમેન્ટ આપી રહ્યો હતો અને પાવર બતાવી રહ્યો હતો, એક તરફ પોતાના વકીલ વાત કરશે, બીજી તરફ તેવી વાતો કરતો હતો કે તેનાથી જે અકસ્માત થયો છે તેમાં કોઈ મર્યું નથી અને ભૂલથી અકસ્માત થઈ ગયો હોવાની વાત કરી રહ્યો છે, કોઈ મર્યું નથી તેવા પ્રકારે દાદાગીરી કરતો પણ નજરે પડી રહ્યો હતો. પરંતુ તે જે રીતના નશાની હાલતમાં હતો તો તેને દારૂનો નશો હતો કે અન્ય કોઈ પ્રવાહી વસ્તુનો નશો કર્યો હતો તે એક તપાસનો વિષય છે. હાલ તો પોલીસ દ્વારા તેનું મેડિકલ તપાસ પણ કરવામાં આવ્યું છે. રિપલ પંચાલની વાત કરીએ તો તે પોતે થલતે જ ધોરી બંગલોમાં રહે છે. તેની માતા સાથે તે રહેતો હોવાનું ખુલ્યું છે. તેની પત્નીનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેનું કહેવું છે કે આ રિપલને માનસિક બીમારી હોવાના કારણે તે દવાઓ લેતો હોય છે ને દવાઓનો ઓવરડોઝના કારણે તેને આ પ્રકારે અકસ્માત સર્જી દીધું હોવાનું તે વાત કરી રહી છે. પરંતુ જે પ્રકારે નશાની હાલતમાં તેની સ્થિતિ જોવા મળી હતી, ઓવરડોઝમાં આ પ્રકારે કોઈ વ્યક્તિ વર્તન કરે કે ના કરે તે પ્રકારનો એક સવાલ અત્યારે ચોક્કસ ઉભો થાય છે. પરંતુ અકસ્માત કેસની અંદર હાલ તો તે જે પ્રકારે મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યો હતો, વીટીવીની ટીમે જયારે તેનો સંપર્ક કર્યો ત્યારે તેને વાત કરવાનું પણ ટાળ્યું હતું અને પોતે નશામાં નહીં હોવાની પણ વાત કરી હતી. હાલ તો આ સમગ્ર કેસની અંદર ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે અકસ્માતને લઈને ગુનો દાખલ કર્યો છે અને તેને જે નશો તેનો કર્યો હતો, દારૂનો હતો કે અન્ય કોઈ પદાર્થનો કર્યો હતો, તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. જી, આભાર અનિતા માહિતી આપવા બદલ. તો અમદાવાદના બોપલ આંબલી રોડ પર અકસ્માત કરનાર નબીરા અંગે પત્નીએ મોટો દાવો કર્યો. આરોપી રિપલ પંચાલના પત્નીએ આપી ચોંકાવનારી માહિતી. આરોપી રિપલ પંચાલની માનસિક રોગની દવા ચાલી રહી હોવાનો પત્નીએ દાવો કર્યો છે. પત્ની કાનન પંચાલે પતિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનો દાવો કર્યો છે. રાત્રે રિપલ પંચાલ ઘરે હતો અને સવારે બહાર નીકળ્યો હતો. રાત્રે બહાર ગયા બાદ આ ઘટના બની છે તેવું પણ તેની પત્નીએ કીધું. હું દરેક વ્યક્તિની માફી માંગુ છું તેવું પણ પત્નીએ કીધું હતું અને એક રીતે પોતાના પતિનો બચાવ કરતી નજરે પડી હતી. ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ. પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે. ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ. એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન.
એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે. દારૂ પીવે છે કે નથી પીવે, શું કરે છે? એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે. કાલે રાત્રે તમે ક્યાં હતા, રિપલભાઈ ક્યાં હતા, શું છેલ્લે વાતચીત થઈ? અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા. પછી એ રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, એ થોડું કોફી પીવા ગયા હતા અને પછી આઈને સુઈ ગયા હતા અને સવારના આ બધું જ થયું. જે ઈજાગ્રસ્ત થયા છે એને લઈને શું કહેવા માંગશો? અકસ્માત થવા માટે શું કહેવા માંગશો બાકીના જે ઈજાગ્રસ્ત? એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી.